લગ્નના માત્ર 2 જ મહિનામાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ જીવ ટૂંકાવી લીધો. અમદાવાદના પોશ ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ એનઆરઆઈ ટાવરમાં મોડી રાતે આ લોહિયાળ ઘટના બની. આ હાઈ પ્રોફાઇલ કેસમાં મૃતક યુવક કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આવેશમાં આવીને પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું. પત્નીને લોહીલુહાણ હાલતમાં જોઈ પતિએ પોતે જ 108ને ફોન કર્યો, પણ તબીબોએ પત્નીને મૃત જાહેર કરી. કરુણતા તો જુઓ, 108નો સ્ટાફ હજુ ઘરની બહાર નીકળ્યો જ હતો ત્યાં જ પતિએ એ જ હથિયારથી પોતાની જાતને પણ ગોળી મારી જીવન ટૂંકાવી લીધું. માત્ર 2 મહિનાના લગ્ન જીવનનો આવો ભયાનક અંત આવશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલમાં બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે આખરે આ ખૂની ખેલ પાછળનું અસલી કારણ શું હતું.